નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતી સિનેમાની જો વાત કરીએ તો અનેક હવે સિદ્ધિઓ અને ગુજરાતી આ સિનેમાઓ પ્રાપ્ત કરી રહી છે, ત્યારે નવી એક વડોદરાની જેમાં તમામ જે કલાકારો મોટે ભાગના જો વાત કરીએ તો તમામ કલાકારો વડોદરાના છે એવી આવનારી 7મી ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે વિશ્વાસ થા નામની આ ફિલ્મ છે। ગુજરાતી મૂવી છે ને અનેક વસ્તુઓ અંદર સંકળાયેલી છે, ત્યારે મૂવીના ડિરેક્ટ કરી રહેલા નિકુંજ ભાઈ જોડે જ વાત કરીશું, કારણ કે તેઓ પોતે ડિરેક્ટ કરી રહ્યા છે અને અંદર પોતે પણ કિરદાર નિભાવી રહ્યા છે। નિકુંજભાઈ, શું કહેશો? આ મૂવીનું નામ વિશ્વાસ થા, કેમ આ મૂવીનું નામ રાખ્યું અને શું કહેશો, કેવી રીતે આખું આ ફિલ્મનું આયોજન? હવે મારી ફિલ્મનું નામ છે વિશ્વાસ થા। વિશ્વાસ અને આસ્થા આ બેઉને કમ્બાઈન કરીને મેં નામ રાખ્યું છે વિશ્વાસ થા। મારું નામ નિકુંજ મોદી અને હું આ ફિલ્મનો ડિરેક્ટર છું અને પ્લસ લીડ એક્ટર છું। અને બહુ સરસ મજાની લવ સ્ટોરી ટૂંક સમયમાં, મતલબ કે 7 ફેબ્રુઆરીએ ઓવરઓલ ગુજરાતના તમામ થિયેટરમાં આવવાની છે। તો હું મારા જેટલા પણ વ્યુઅર્સ છે એમને રિક્વેસ્ટ કરીશ કે તમે લોકો જાઓ ફિલ્મ જોવા, કારણ કે 80% આના જે આર્ટિસ્ટ છે એ આપણા વડોદરા સિટીના છે। ખાસ કરીને તમે વાત કરી કે વડોદરાના તમામ આર્ટિસ્ટો છે જી, પરંતુ વિશ્વાસ થાય એટલે કેમ વિચાર જ કેમ આવે વિશ્વાસ? કારણ કે લોકોને અત્યારે જેને જોવો છે કે વિશ્વાસ અત્યારે લોકો સાથે છેડતી પણ હોય કે પછી લોકો વિશ્વાસઘાત પણ કરી રહ્યા છે। તો આ ફિલ્મનો કન્સેપ્ટમાં તમને વાત કરું તો એક કેરેક્ટરનું નામ છે વિશ્વાસ અને બીજી જે ફિમેલ કેરેક્ટર છે એનું નામ છે આસ્થા। હવે બધાને ખબર છે કે એક તો તમને કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને ભગવાન ઉપર આસ્થા હોવી જોઈએ। તો આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને અમે કેરેક્ટરના નામ રાખ્યા હતા વિશ્વાસ અને આસ્થા। તો વિશ્વાસનો આસ્થા પ્રત્યેનો એક નિર્દોષ અને અનકન્ડિશનલ જે લવ કહેવાય એ હતો, એટલા માટે આ ફિલ્મનું નામ રાખ્યું છે વિશ્વાસ થા। ખૂબ વાત સાચી છે, પરંતુ આપ જો કે જે પ્રકારે આખી મૂવી ડિરેક્ટ કરી છે, કેટલા કિરદારો અંદર હશે અને કેવી રીતે આખું અંદર મૂવી તૈયાર કરી છે? તો આની અંદર ઘણા બધા કિરદારોએ કામ કર્યું છે અને જેટલા પણ મોટા લીડ કેરેક્ટર જે આ ફિલ્મમાં છે એ તમામ અત્યારે મારી સાથે જ છે અને હું 1 by 1 તમને ઇન્ટ્રોડ્યુસ કરતો જઈશ। તો અત્યારે મારા રાઈટ સાઈડમાં જે છે એ જયદીપ ગાંગાણી, જે સુરતના આર્ટિસ્ટ છે અને એ પેરેલલ લીડનો રોલ કરી રહ્યા છે આ ફિલ્મમાં, જેમાં એનું કેરેક્ટરનું નામ છે સેન્ડો। બાજુમાં અમારા ફિલ્મમાં 2 વ્યક્તિ વધારે ઇમ્પોર્ટન્ટ હોય, એક હીરો અને બીજા વિલન। તો અમારા વિલનનું કેરેક્ટર જે છે કુશલભાઈ, અમારા વડોદરાના, બહુ સરસ, તમને મજા આવી જશે, ડરાવશે પણ ખરા અને આમ કહે છે ને કે વિલનિશ જે વસ્તુ છે એ કુશલભાઈ કહે છે। બિલકુલ મોદી સાહેબ, તમને રોકવા માંગીશ, વિલન છો આપ, શું કહેશો? કેવું કિરદાર છે આપનું અને કેવી રીતે આખો આ રોલ તમે નિભાવી રહ્યા છો? વિલન એટલે આપણે જે પહેલાંના જમાનામાં જોતા હતા ને એ પ્રમાણેનો વિલન નથી। અત્યારે જે કન્ટેમ્પરરી જે ચાલે છે, અત્યારે લોકોને જોવું ગમે છે નેચરલિઝમ, એના પર અમે વર્ષોથી કામ કરીએ છીએ, કારણ કે થિયેટર જોડે અમે જોડાયેલા છે, નાટકથી શીખ્યા છે, અમે વર્ષોથી કર્યા છે બધા। તો એ નાટક જે અમે શીખ્યા છે એમાંથી પ્રેરણા લઈને અત્યારે કન્ટેમ્પરરી જે લોકોને જોઈતું હોય છે એ વસ્તુ પર અમે વધારે ફોકસ કર્યું છે। અને વિલન એટલે ઇઝ નોટ લાઈક કે બસ આમથી આમ ફરીને ડાયલોગ બોલી લીધો ને ઓલ ધીસ, જે ખરેખર કન્ટેન્ટની જરૂર છે, જે ખરેખર કેવું ને કે ગામમાં 2 માણસ સારા હોય તો 2 માણસ ખરાબ પણ હોય। બિલકુલ। તો એ ખરાબ માણસ કેવા હોય ને એ અમે નેચરલ દ્વારા, એટલે નેચરલિઝમ દ્વારા બતાવવાનો પ્રયત્ન કરે છે કે ખરેખર જોઈને એવું લાગે કે ના ગામનો જ આ વ્યક્તિ હશે ને આવા હોય જ છે દરેક ગામમાં વ્યક્તિ। તો એ રીતે અમે થિયેટરની અમારી જે પ્રિપેરેશન હતી એ યાદ કરીને એને રિવાઇઝ કરીને એનો રિયાઝ કરીને એ પાત્ર બનાવીએ છીએ અને એ જ રીતે અમે મારું પણ જે પાત્ર છે એ મેં પ્રેઝન્ટ કર્યું છે, એ પોર્ટ્રે કરવાનો પ્રયત્ન કર્યો છે। બિલકુલ, આપ જુઓ કે તમામ લોકોએ પોતાનો કિરદાર નિભાવ્યો છે। આપ શું કહેશો, જે પ્રકારે અંદર આપે પણ કામ કર્યું છે? પહેલાં ગુજરાતી મૂવીની જો વાત કરીએ તો પહેલાંના જમાનામાં કેવી મૂવી હતી, અત્યારે ગુજરાતી મૂવી ટોપ પર જઈ રહી છે, શું માનવું છે આપનું? એવું કહી શકાય કે પહેલાં જે રીતે પડતી આવી હતી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, પણ હવે એ માહોલ ગયો છે, એ જમાનો ગયો છે। હવે એકથી એક ચડિયાતી ફિલ્મો આવે છે, બસ ખાલી જરૂર છે ઓડિયન્સની, જે ઓડિયન્સ આપણને નથી મળી રહી। બહુ સારા સબ્જેક્ટ આવે છે, બધા બહુ મહેનત કરે છે, બધા ડિરેક્ટર્સ, ટેકનિકલ ક્રૂ, બધા એક્ટર્સ, બધાનું લોહી પાણી એક કરીને બહુ સારી વસ્તુઓ આવે છે આપણી સામે, પણ આપણે પાસે બોલિવૂડ, હોલિવૂડ અને સાઉથની ફિલ્મોનો એટલો બધો ઝાકમઝોળ છે કે એટલી બધી, નો ડાઉટ એ બધી ફિલ્મો સારી છે,
પણ આપણી પણ ફિલ્મો સારી છે એ ક્યારે ખબર પડશે, તમે જોવા જશો તો ખબર પડશે ને. એટલે એવું જ અમે એ રીતે એ કોશિશ કરી છે કે અમે આ ફિલ્મને બનાવી છે કે બહુ મજા આવે. બધી જ જાતનો મસાલો એમાં નાખેલો છે. કોમેડીનો પાત્ર મારા ભાગે આવ્યું છે, મારા અને મારા એક બીજા મિત્ર છે એમની પાસે. મારા પાત્રનું નામ છે સેન્ડો, જે તમને હસાવશે, અને સાથે સાથે બીજી બધી વાર્તાઓ વણાયેલી છે જે તમને બહુ ઓવરઓલ આખી બહુ મજા કરાવશે. તો પ્લીઝ તમે જોવા જજો 7 ફેબ્રુઆરી. આપ સુરતના છો, શું આશા રાખો છો વડોદરાવાસીઓ પાસે? વડોદરાવાસીઓ પાસેથી એક જ આશા રાખીશ કે બહુ દૂર નથી સુરત અને વડોદરા, એટલે બસ ભેગા થઈને બધા ફિલ્મો જોઈએ અને એકબીજાની ફિલ્મોને સપોર્ટ કરીએ, એકબીજા આર્ટિસ્ટને સપોર્ટ કરીએ. એવું નહીં કે બસ આ વડોદરાના એટલે વડોદરાના, સુરતના એટલે સુરતના. બધા એક જ આર્ટિસ્ટ છે, બધા ગુજરાતના જ છે, બધા ઇન્ડિયાના જ છે. તો આપણે બધા એકબીજાને મળીને સપોર્ટ કરીએ અને એકબીજાને આગળ લાવીએ, એ મારું કહેવું છે. બિલકુલ, એકબીજાને જોડે રાખીને આગળ આવવું જોઈએ. અને ગુજરાતની વાત હોય ને તેમાં પણ વડોદરા હોય કે પછી સુરત, કોઈ પણ શહેર હોય, ત્યારે વડોદરામાંથી આ તમામ કલાકારો છે અને સુરતના પણ. આપ શું કહેશો, આ મૂવીની અંદર આપનો શું રોલ છે અને કેવી રીતે નિભાવી રહ્યા છો? મારું નામ વૈશાખી શાહ છે અને આ મૂવીમાં મારું કેરેક્ટર નેમ છે રેશમા, જે મારી ફ્રેન્ડ આસ્થા જે લીડ રોલ કરે છે એની બેસ્ટ ફ્રેન્ડનો રોલ મારા ભાગમાં આવ્યો હતો. તો આ મૂવીનું મેઇન કોન્સેપ્ટ એટલે આ લવ સ્ટોરી એટલે અલગ છે કારણ કે એની જે લીડ હિરોઈન છે એ સાંભળી અને બોલી નથી શકતા. એટલે એવી ડિસેબિલિટી સાથેનો જે પ્રેમ જેન્યુઇન લાઈક અનકન્ડિશનલ, જેવું નિકુંજભાઈએ કીધું, એ જે લવ સ્ટોરી બતાડી છે દેટ ઇઝ બિકોઝ ઓફ ધીસ કે આ રીઝનના લીધે બહુ અલગ પડી રહી છે. અને મારો મેઇન રોલ એવો છે કે હું મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે નાનપણથી મોટી થઈ છું, તો મને એનું કમ્યુનિકેશન સ્કિલ જે છે એ બહુ સીધી રીતે આવડી શકે છે. એની એક્સપ્રેસ કરવાની જે રીત છે એવું બહુ જ સરળતાથી સમજી શકું છું અને એ હું કમ્યુનિકેટ બીજા સાથે કરી શકું છું. તો બસ મારું એ જ પાત્ર છે કે હું આખા મૂવીમાં એમનું એક અવાજ બનીને રહી છું અને મારા માટે એ વ્યક્તિ બીજી બધી સિચ્યુએશન અને લોકો કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એટલે મારી લાગણી અને પોઝેસિવનેસ અને ચીડચીડું પણ એમના માટે, એમના લીધે વધારે છે. બસ દેટ ઇઝ માય કેરેક્ટર. જે રીતે તમે કીધું લાગણીની વાત કરી છે, તો વડોદરાની લાગણી અને ગુજરાતની લાગણી કઈ રીતે લોકોને આશા અને અપેક્ષા રાખી રહ્યા છે? આજકાલ આપણે જોઈએ છીએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ જ સારું કરી રહી છે. ઘણા નવા કોન્સેપ્ટ આવી રહ્યા છે જે લોકો એક્સેપ્ટ પણ કરી રહ્યા છે. બટ જે સ્કેલથી, જે ઇન્ટેન્સિટીથી એક્સેપ્ટન્સ મળવું જોઈએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને, એ હજી પણ ક્યાંક ઓછું પડે છે. તો આઈ જસ્ટ રિક્વેસ્ટ એવરીબડી કે આપણા જે ગુજરાતી કલ્ચર છે, ગુજરાતી ભાષાની અંદર જે એક આપણી પાસે એક બજેટ ક્રંચ બી હોય અને જે હિન્દી મૂવીઝ હોય છે એનું બજેટ બહુ જ હાઈ હોય, તો આપણે લિમિટેડ બજેટમાં સારામાં સારું કોન્ટેન્ટ આપવાનું પ્રયત્ન કરતા જ હોઈએ છીએ. અને દરેક ડિરેક્ટર, દરેક આર્ટિસ્ટ, દરેક ટેકનિકલ સ્ટાફ એ લોકોનું બેસ્ટ આપવાનો પ્રયત્ન હંમેશા કરતા હોય છે. તો વી જસ્ટ એક્સપેક્ટ કે આપણી જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના લોકો છે અને ગુજરાતી ભાષાના જે લોકો છે એ પ્લીઝ આપણી ગુજરાતી સિનેમાને એટલો જ સપોર્ટ કરે જેટલી જેન્યુઇન રીતે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે તમને કંઈક સારું પીરસવાનો. બિલકુલ, સારું બતાવવાનું, સારું પીરસવાનું વાત કરી રહ્યા છે. શું કહેશો, આપ મેઇન ભૂમિકામાં છો, કેવું લાગી રહ્યું છે? हिंदी में जी मेरा नाम सोनम लांबा है. आप सबने मुझे साथ निभाना साथिया में एक गुजराती लड़की विद्या के किरदार में देखा है, लेकिन इस बार मैं गुजराती फिल्म विश्वास था कर रही हूँ, जो कि सच में गुजरात में शूट हुई है और पूरे गुजराती कास्ट, गुजराती यूनिट के साथ हमने शूट किया है और मुझे बहुत ज़्यादा मज़ा आया. क्योंकि साथ निभाना साथिया में मैंने थोड़ा बहुत कल्चर, गुजराती कल्चर देखा था, बट यहाँ पे रह के गुजरात में मैंने सच में गुजरात कैसा है, गुजराती लोग कैसे रहते हैं, कैसे उनका कल्चर है, खाना पीना कैसा है, वो सब देखा. तो मुझे बहुत ज़्यादा मज़ा आया. क्या कहोगे गुजरातियों से, क्योंकि अभी भी गुजराती जो मूवी है अभी आगे जा रही है, हिंदी जो मूवी होती है उसके बराबर जा रही है, तो अभी कैसा आपको लग रहा है? जी सबसे पहले तो मैंने मेरी पहली गुजराती फिल्म है जो कि मेरे लिए बहुत अलग एक्सपीरियंस था. तो मैंने ये फिल्म जो की है, मुझे खुद को बहुत ज़्यादा अपनापन मिला, यहाँ पे बहुत प्यार मिला. और जैसे कि आप सब ने मुझे साथ निभाना साथी और मेरे बाकी सीरियल्स में इतना प्यार दिया है, तो मैं उम्मीद करूँगी कि आप सब मुझे हमारी इस फिल्म में भी उतना ही प्यार दें, हमारी इस फिल्म को उतना ही प्यार दें, क्योंकि यहाँ सब लोगों ने बहुत ज़्यादा विश्वास किया मुझ पर, हमारे विश्वास ने मुझ पर विश्वास किया, अपनी आस्था बनाया. तो मेरे लिए वो बहुत ज़्यादा एक
चैलेंजिंग बात थी, एक बहुत एक खुशी की बात थी। तो आप सब प्लीज़ उसे देखिए, बहुत प्यार दीजिए हमारी फिल्म को। બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે પહેલી વખત જ આ જે રોલ કરી રહ્યા છે ને ગુજરાતીમાં, અને હવે જેમ પ્રકારે ગુજરાતીની તમામ જે મૂવીઓ છે એક બાદ એક મોદી સાહેબ શું કહેશો? હવે જે પ્રકારે આપણી મૂવી તો 7મી ફેબ્રુઆરી રિલીઝ થવાની છે, શું વડોદરાવાસીઓ એક વડોદરાવાસી તરીકે કઈ રીતે લોકોની આશા રાખો છો, અને આવનારી જ્યારે ફિલ્મ રિલીઝ થશે શું મેસેજ? હું ખાલી એટલું જ કહીશ કે કલાની નગરી એટલે વડોદરા. તો વડોદરામાં તમને સોય અને પ્લેન કેવી રીતે બનાવાય એ તમને શીખવાડવામાં આવે છે. એમાં દરેક આર્ટિસ્ટ અમારું હબ કહેવાય. વડોદરાની MS યુનિવર્સિટી અમારું ડ્રીમ હોય કે અમે ત્યાં એડમિશન લઈએ અને ત્યાં અમે ડ્રામા શીખીએ. તો બસ હું આ વડોદરા ટેલેન્ટેડ સિટીનું એટલું જ કહીશ કે અમે તમારા માટે જ અમારી ફિલ્મ બનાવી છે. તમે જ અમારા દર્શકો છો અને તમે જ અમારી ફિલ્મને હિટ બનાવી શકશો. તો ડેફિનેટલી 7 ફેબ્રુઆરીએ અમારું ફિલ્મ જોવા જાઓ, જેનું નામ છે વિશ્વાસ થા. બધા થિયેટરમાં આવવાની છે. તો પ્લીઝ વડોદરાના આર્ટિસ્ટને તમારે જ સપોર્ટ કરવાનો છે, તો કરશો ને? બિલકુલ, વડોદરાના તમામ કલાકારો છે, આપ શું માનો છો? 7મી ફેબ્રુઆરી રિલીઝ થવાની છે, આપનો શું અભિનય છે અને શું મેસેજ? સૌથી પહેલાં તો થેન્ક યુ કે તમે મારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા એની માટે. મારું નામ છે આશીષ જોશી અને હું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું, પરફોર્મિંગ આર્ટ્સનો ડ્રામાનો વિદ્યાર્થી છું. આ ફિલ્મની અંદર મારું ટીન્યુ નામનું પાત્ર છે, જે સહાયક વિલનની ભૂમિકામાં છે. તો ફિલ્મમાં આપણે જોઈએ ને કે ભાઈ કોઈક ચેન ચાળા કરવાવાળો કોઈક માણસ હોય કે જેના કારણે આમ સ્ટોરી બંધાઈને રહે. તો એ મારું એવું પાત્ર છે કે જે વિલનને ચડાવવાનું, અને જે પણ ઘટનાઓ ફિલ્મ દરમિયાન બની રહી છે એમાં ક્યાંક ને ક્યાંક હું અંદર કારણ છું. તો મારું એવું ડાર્ક કેરેક્ટર છે અને ઘણા બધા શેડ્સ તમને જોવા મળશે ક્યાંક ને ક્યાંક. શું મેસેજ આપશો? બરોડાના કલાકારોને ખાસ તો એ લોકો સારું પરફોર્મ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, પણ સપોર્ટની જરૂર છે અત્યારે. ખાસ કરીને એકબીજાના સપોર્ટની જરૂર છે. તો હું એટલું જ કહીશ કે લોકો એકબીજાને સપોર્ટ કરે અને લોકો સુધી પહોંચાડે અમારી ફિલ્મ વિશ્વસ્તા, જે 7 ફેબ્રુઆરી રિલીઝ થઈ રહી છે. તો એટલું જ કહીશ કે લોકો એકબીજાને સપોર્ટ કરે અને આગળ લઈને આવે. આપણે એક સાથે મળીને રહીશું તો 100% બધાનો ગ્રોથ થશે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થશે અને લોકો જોશે આપણું. બિલકુલ, આ તમામ કલાકારો એક જ વાત કહી રહ્યા છે ને, જે ગુજરાતની વાત કરીએ અને ગુજરાતી મૂવી જે પ્રકારે હવે એક બાદ એક પ્લેટફોર્મ પર આવી રહી છે, અને તમામ જે ગુજરાતી મૂવીની જો વાત કરીએ તો અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, ત્યારે આવનારા 7મી ફેબ્રુઆરીના દિવસે જે વિશ્વાસ થા નામની ફિલ્મ છે ગુજરાતી સિનેમાઘરોમાં તમામ જગ્યાઓ પર દેખાવાની છે. ત્યારે તમામ લોકો આ પિક્ચરને જુએ અને તમામ લોકો આ મૂવીનો આનંદ લે. ત્યારે આ ગુજરાતી કલાકારોને પણ આપણે દિલથી સપોર્ટ કરવો જોઈએ. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.